नमस्कार मित्रों, मैं विनोद कुलकर्णी। आज हम बात करेंगे सलाबतपुरा ख्वाजा नगर में बदमाशों द्वारा की गई बदमाशी की। इसे बदमाशी भी नहीं कह सकते। ये जो है वो ये इस प्रकार का माहौल इन्होंने खड़ा किया था, यानी ये गुंडागर्दी है। इन मवालियों के हाथों में जो हथियार थे उसमें से एक दो हथियार जो है वो हमने साउथ के पिक्चरों के विलनों में हाथों में जो हथियार होते हैं उस प्रकार के हथियार ये बदमाश लेके माहौल ख़राब कर रहे थे। और सोचने वाली बात यह है कि ये जिस मोहल्ले में घुसे थे वहाँ जाते वक्त कई सारी जगहों पे पुलिस के पॉइंट होते हैं। खुले में ये लोग इस प्रकार के हथियार लेके इस मोहल्ले में घुसे थे और इन्होंने जो वहाँ पे माहौल बनाया था अफरा तफरी का, वो भी रमज़ान के पवित्र महीने में। ये मात्र 20-25 की उम्र के युवक है। गई काल सांजे आश्रे 6:45 કલાકની આજુબાજુ જ્યારે રોજા ઇફતારીનો સમય હતો તે ટાઈમે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ખાજાનગર કરીને એક વસાહત છે, એમાં લિંબાયતમાં વસવાટ કરતા ચિયા, એના ભાઈ આરો અને બીજા એના જે ભાઈ છે ભુરુ, એના માસીના દીકરાઓ જે માન દરવાજા ખાતે રહે છે એ લોકો અને બીજા અન્ય 5 થી 7 જણા એવા ટોટલ 10 થી 12 જણાની ટોળકી બનાવીને હથિયારો સાથે જે એ લોકોએ અફરાતફરીનો માહોલ સર્જ્યો અને જે બે ગુનેગાર બેકસૂર યુવાનોને હિંસક હુમલો કર્યો। અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને પોલીસ તંત્રનો પણ કોઈ ભય નથી અને જાણે લોકોને નહીં પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા આવી રીતે જે અફરાતફરીનો માહોલ સર્જ્યો, આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ એવી સ્થાનિક લોકોની લાગણી છે, માંગણી છે। ને અમારી તો એટલી સુધી માંગણી છે કે આવા અસામાજિકો પર કડકાઈથી ગુસ્સી ટોક સુધીનો કાયદાનો અમલ કરવો જોઈએ અને સુરતમાં આવી રીતે બેફામ બનીને જે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન, એને અત્યંત કાબૂમાં અત્યંત રાખવું અત્યંત જરૂરી લાગે છે।